અમેરિકામાં આગનું તાંડવ વધુ ખતરનાક બન્યું। કેલિફોર્નિયા રાજ્યનું લોસ એન્જલસ શહેર રાખ થઈ ચૂક્યું છે। આગામી 24 કલાક દરમિયાન સ્થિતિ વધુ ખરાબ થશે તેવું એલર્ટ અપાયું છે, કેમ કે પવનની ગતિ વધુ તોફાની બનશે તેવી આગાહી છે। યુએસ નેશનલ વેધર સર્વિસ અનુસાર લોસ એન્જલસમાં 45 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જે વધીને 100 કિલોમીટરથી વધુની ઝડપે પહોંચી શકે છે। 8 દિવસથી લાગેલી આગમાં 24 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે। અત્યાર સુધીમાં 13,000થી વધુ ઇમારતો સળગીને ખાખ થઈ ચૂકી છે। 30,000થી વધુ ઘરોને નુકસાન થયું છે। અંદાજે 40,000 એકર જમીન આગની ઝપેટમાં આવી ચૂકી છે। 3 લાખ લોકોને સુરક્ષિત સ્થાને જવાના આદેશ અપાયા છે। મીડિયા રિપોર્ટ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પ 20મી જાન્યુઆરીએ શપથ લીધા બાદ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ શકે છે। કેલિફોર્નિયામાં આગને ઓલવવા માટે મેક્સિકોથી ફાયર બ્રિગેડની ટીમ પણ પહોંચી છે। અમેરિકામાં આગનું તાંડવ વધુ ખતરનાક બન્યું। કેલિફોર્નિયા રાજ્યનું લોસ એન્જલસ શહેર રાખ થઈ ચૂક્યું છે। આગામી 24 કલાક દરમિયાન સ્થિતિ વધુ ખરાબ થશે તેવું એલર્ટ અપાયું છે, કેમ કે પવનની ગતિ વધુ તોફાની બનશે તેવી આગાહી છે। યુએસ નેશનલ વેધર સર્વિસ અનુસાર લોસ એન્જલસમાં 45 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે।